મિત્રો તમારા સૌનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયોમાં। મિત્રો ટૂંક સમયની અંદર પાણી પુરવઠા વિભાગની ભરતી પણ જાહેર થવાની છે। મિત્રો હાલ વાત કરીએ તો જે મિત્રો આપણું ગુજરાતમાંની અંદર ટોટલ ઘણી બધી ભરતીઓ આવવાની છે, જેમાંથી મિત્રો વાત કરીએ તો પંચાયત સેવા પસંદગી મંડળ છે મિત્રો, તેણે પણ પોતાનું ભરતી કેલેન્ડર બહાર પાડી દીધેલું છે। તેમાં પણ મિત્રો બધી અપડેટ આવી ગઈ છે। તેની પણ મિત્રો ભરતીની તમામ જે પણ ભરતી આવવાની છે તેની તમામ અપડેટ આપણે આપેલી છે। તો મિત્રો એક નવી ભરતી છે પાણી પુરવઠા વિભાગની ભરતી, કે જેમાં તમને 25,000 સુધી પગાર મળશે। આમાં ફક્ત મિત્રો આઈટીઆઈનો 2 વર્ષનો ટ્રેડ અથવા 12 પાસ કરેલા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે। ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે। મિત્રોમાં ટોટલ 3 પોસ્ટ છે। તો આ બધા આમાં જે પણ જગ્યા છે, લાયકાત છે, ઉંમર ધોરણ, સિલેક્શન પ્રોસેસ, અરજી ફી, મિત્રો ભરતી વિશેની સંપૂર્ણ માહિતી ઉપર આપણે ચર્ચા કરીશું। એ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી જોઈન થઈ જાઓ, જેથી કરી આવી નાના મોટી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ। હવે સમયના બગડતા આપણે આગળ વધીએ અને જોઈએ સંપૂર્ણ માહિતી। તો મિત્રો અહીંયા તમે જોઈ શકતા હશો કે આ જે પણ અપડેટ છે મિત્રો, તે આજે 8 એપ્રિલના દિવસે જ મિત્રો આવેલી છે। તો આના ઉપર આપણે સૌથી પહેલાં વિડીયો બનાવેલો છે, તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી જોઈન થઈ જજો। વિડીયો બધા મિત્રો સુધી શેર કરજો, જેથી કરી તેને પણ ખબર પડે। મિત્રો સારી એવી ભરતી છે, ટોટલ 14,000 પ્લસ જગ્યા પર ભરતી છે। મિત્રો આપણે ફૂલ ડિટેલ મિત્રોમાં જે પણ આપેલી છે તે બધી ડિટેલ આપવાના છે। તો મિત્રો હવે વાત કરી કે ભાઈ પાણી પુરવઠા વિભાગની ભરતી છે। પાણી પુરવઠા વિભાગ આનું ઓર્ગેનાઇઝેશન કરે છે ભાઈ પાણી પુરવઠા વિભાગ અને ગટર વ્યવસ્થા એ કંઈક છે મિત્રો વિભાગનું નામ, એ આનું ઓર્ગેનાઇઝેશન કરે છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકતા હશો કે ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ છે મિત્રો, તે ભરતીનું આયોજન કરે છે। ત્યારબાદ મિત્રો હવે આપણે આગળ જોઈએ તો આમાં કોણ કોણ ફોર્મ ભરી શકે છે। તો આમાં વાત કરીએ તો મિત્રો ઓનલાઈન તમારે ફોર્મ ભરવાના રહેશે, મેલ અને ફિમેલ બંને ફોર્મ ભરી શકે છે। ત્યારબાદ એમાં આપણે સેલેરીની વાત કરી લઈએ સૌપ્રથમ તો મિત્રો પર મંથ તમને કેટલી સેલેરી મળશે, તો આઈટીઆઈનો મિત્રો 2 વર્ષનો ટ્રેડ કરેલો હોય તે બધાને 9,000 સુધી પગાર મળશે, 12 પાસને 15,000 અને ગ્રેજ્યુએશનને 29,000 મિત્રો। માં ગ્રેજ્યુએશન જે પણ કરેલા હશે તેને મિત્રો કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, કારણ કે મિત્રો તેને કમ્પ્યુટર ઉપર કામ કરવાનું રહેશે, એ પ્રમાણની માહિતી પણ છે। ત્યારબાદ જો મિત્રો આપણે વાત કરીએ તો પાણી પુરવઠા વિભાગમાં ભરતી છે તેના ટોટલ પદ પણ મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો। ત્યારબાદ મિત્રો જિલ્લા વાઇઝ અલગ અલગ જે પણ જગ્યાઓ છે એ મિત્રો તમારે જો જાણવી હોય તો એના માટે તમારે અહીંયા જોઈન થવા માટેનો ઓપ્શન છે મિત્રો, અહીંયા ચેક હિયર પર ક્લિક કરી તમે જોઈન થઈ શકો છો। ત્યાંથી મિત્રો તમને ઓફિશિયલી જે પીડીએફ છે એ પણ તમને મળી રહેશે। તો મિત્રો એ પીડીએફમાં બધી માહિતી પણ આપેલી છે, તો તમારે ત્યાં જોઈન થવા માટે નમ્ર વિનંતી। એના પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકતા છો તે પ્રમાણે લાયકાતની પણ વાત કરીશું। એ પહેલાં મિત્રો આપણે ઉંમર ધોરણની વાત કરેલી, તો આમાં ઉંમર ધોરણ શું હોવું જોઈએ મિત્રો, એજ લિમિટ તો 18 વર્ષ મિનિમમ મિત્રો 18 વર્ષ તો હોવા જ જોઈએ, અને મેક્સિમમ મિત્રો 36 વર્ષ। પછી જે પ્રમાણે તમારી કેટેગરી વાઇઝ મિત્રો એજ લિમિટનો એજ રિલેક્સેશન લાગુ પડે તો મિત્રો એ પ્રમાણે તમને વધારો પણ મળે છે। ત્યારબાદ મિત્રો ઓફિશિયલી જે પણ વિડીયો છે એ પણ મિત્રો અહીંયાથી તમે ક્લિક કરી જોઈ શકો છો, તો ત્યાંથી મિત્રો જોઈ લેજો। અને મિત્રો આમાં મહત્ત્વની જે પણ એક નોટ છે મિત્રો કે આમાં આ 3 વેબસાઇટ આપેલી છે, તેમાંથી મિત્રો ગમે તે એક વેબસાઇટમાં તમારું રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે। મિત્રો હવે વેબસાઇટની આપણે વાત કરી લઈએ તો 3 અહીંયા વેબસાઇટ છે, એ પણ તમે જોઈ શકતા છો। સ્કિલ ઇન્ડિયા છે, MSDEL છે, MHRD છે મિત્રો, આ 3 વેબસાઇટ આપેલી છે। અહીંયા મિત્રો તમારે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે મિત્રો આ 3માંથી। જો તમે આઈટીઆઈ 2 વર્ષનો ટ્રેડ કરેલો હશે તો તમને ખબર જ હશે કે અહીંયા તમારું રજિસ્ટ્રેશન જે પણ થયેલું છે કે નહીં એ તો તમને ખબર હશે। ત્યારબાદ મિત્રો આપણે જો એપ્લિકેશન ફીની વાત કરીએ તો 350 રૂપિયા છે। જનરલ, ઓબીસી અને એસસી, એસટી અને જે પણ અપંગ અને મહિલા ઉમેદવાર હોય તેના માટે 1 પણ રૂપિયા ફી નથી। ત્યારબાદ મિત્રોના ફોર્મ છે મિત્રો એ ઓનલાઈન ભરવાના રહેશે, તો ઓનલાઈન મિત્રો તમારે પેમેન્ટ પણ કરવાનું રહેશે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ કોને કેટલું પેમેન્ટ કરવાનું છે। એના પછી મિત્રો જો આપણે આગળ વાત કરીએ સિલેક્શન પ્રોસેસની, તો મિત્રોમાં રિટર્ન એક્ઝામ નથી, એમાં તમારું જે પણ મેરિટ છે એ પ્રમાણે મિત્રો સીધું તમારું સિલેક્શન થવાનું છે, એ પ્રમાણે મિત્રો માહિતી છે। અને મિત્રો ઓફિશિયલી જે પણ નોટિફિકેશન છે એ પણ તમને આપી દેશે, એમાં પણ મિત્રો તમે જોઈ શકતા હશો કે કઈ રીતનું રિટર્ન એક્ઝામ હશે। તો મિત્રો એ ઓફિશિયલી નોટિફિકેશનમાં બધી માહિતી લખેલી જ છે। પાણી પુરવઠા વિભાગની મિત્રો ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન તો આઈટીઆઈનો મિત્રો 2 વર્ષનો ટ્રેડ 12 પાસ હોવા જોઈએ, ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ। એના પછી મિત્રો સિલેબસની વાત કરતાં મિત્રોમાં સિલેબસ નથી, કારણ કે સીધી ભરતી છે એ પ્રમાણે માહિતી મળે છે। તો મિત્રો અહીંયા સિલેબસમાં પણ નો છે, અને જો હશે તો મિત્રો એ તમને હું હમણાં છેલ્લે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક પ્રોવાઈડ કરી જ આપીશ, તેમાંથી મિત્રો તમે આખી જે ઓફિશિયલી નોટિફિકેશન છે તે પણ તમે જોઈ શકો છો। અહીંયા મહત્ત્વના ડોક્યુમેન્ટની વાત કરીએ તો મિત્રો ફોર્મ ભરતી વખતે આ ડોક્યુમેન્ટ પણ તમારી પાસે ખાસ હોવો જોઈએ। ત્યારબાદ મિત્રો કઈ રીતે એપ્લાય કરવું એ અહીંયા લખેલું છે। ત્યારબાદ મિત્રો આના ફોર્મ છે તે જુલાઈમાં ભરવાના શરૂ થશે અને સપ્ટેમ્બરમાં મિત્રો પૂર્ણ થશે ફોર્મ મિત્રો જુલાઈમાં હતી।
ભરવાની શરૂઆત થઈ જશે. એના પછી જો વાત કરીએ મિત્રો તો અહીંયા મહત્ત્વની ઇન્ફોર્મેશનમાં જોઈએ તો ઓનલાઈન એપ્લાય કરવા માટે અહીંયા ક્લિક કરશો તો ઓનલાઈન એપ્લાય મિત્રો, ત્યારબાદ ઓફિશિયલી જે પણ માહિતી છે અહીંયાથી તમે જોઈ શકશો. ભરતીની બીજી મહત્ત્વની અપડેટ અહીંયાથી અને ઓફિશિયલી વેબસાઇટ પણ મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો. અને મિત્રો નીચે આપેલો છે. તો મિત્રો તમે વાત કરવામાં આવે તો અહીંયા મિત્રો જે ઓફિશિયલ ઇન્ફોર્મેશન લખેલું છે ત્યાંથી જ મિત્રો તમે ભરતીની જે આખી PDF આવેલી છે નોટિફિકેશન સ્વરૂપે, તો મિત્રો અહીંયા તમે PDF ડાઉનલોડ કરી શકો છો. તો એ PDF ખાસ કરીને હવે અહીંયા તમારે કઈ રીતે આવવું, તો મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે અહીંયા પણ આવી શકો છો. મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શનમાં જે લિંક છે ત્યાં ક્લિક કરી આ વેબસાઇટ પર આવી અને મિત્રો અહીંયા તમારે ક્લિક કરવાનું છે, ત્યાંથી તમે PDF પણ ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ મિત્રો નીચે બીજી મહત્ત્વની માહિતી આપેલી છે. અને જો તમે ચેનલ પર હજુ સુધી વિડીયો જોતા હોય અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જોઈન થઈ જાઓ, જેથી કરી નાના મોટા અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.